આવતીકાલે ગુજરાતના 21 જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા લેવામાં આવશે। વર્ગ 1 ને 21 અને વર્ગ 2 ની 157 જગ્યા માટે પરીક્ષા લેવાશે। આ માટે કુલ 97,000 ઉમેદવારો નોંધાયા છે। પરીક્ષા માટે થયેલા કેટલાક ફેરફાર અને નિયમો અંગે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી। હસમુખ પટેલના અનુસાર જે ફેરફાર કર્યા છે તે કોલ લેટરમાં દર્શાવવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રમાં પોણા 2 કલાક પહેલાથી પ્રવેશ આપવામાં આવશે। પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઉમેદવારોએ બેસવું પડશે। ઉમેદવારોએ બૂટ ચપ્પલ પરીક્ષા ખંડની બહાર ઉતારવાના રહેશે। 15 મિનિટ પહેલા ઉમેદવારોને ઓએમઆર શીટ આપવામાં આવશે। પ્રશ્નપત્ર 12 વાગ્યે તપાસશે। ઉમેદવારોના બાયોમેટ્રિક લેવામાં નહીં આવે। ઓએમઆરમાં ફિંગરપ્રિન્ટ લઈ રહ્યા છીએ। મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ સમયે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે। પહેલાં જ્યારે પરીક્ષાઓ થતી ત્યારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચતા, પણ પરીક્ષા કેન્દ્રમાં એમને અડધો કલાક પહેલાં જ પ્રવેશ આપવામાં આવતો, એટલે ઉમેદવારો બહાર રાહ જોતા। એના કારણે એમને તડકામાં ઊભું રહેવું પડતું અને બીજું ફ્રિસ્કિંગ માટે પૂરતો સમય મળતો નહોતો। પ્લસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર જતા, તેના કારણે સુરક્ષા સાચવવામાં પણ મુશ્કેલી પડતી। એને ધ્યાનમાં રાખીને અત્યારે પોણા 2 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। એટલે કે 10:15 વાગે પ્રવેશ શરૂ થશે અને 11:15 વાગે પ્રવેશ પૂરો થશે। ઉમેદવાર 11:40 સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે। પરીક્ષા શરૂ થતાં પહેલાં ઉમેદવારો સંપૂર્ણ રીતે તૈયાર થઈને પરીક્ષા ખંડમાં પ્રવેશે, જેથી એમને 3 કલાકની અંદર પરીક્ષા ખંડની અંદરથી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં।